ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો છેલ્લે ગયા લેક્ચરની અંદર આપણે બંધ લંબાઈ, બંધ ક્રમાંક, બંધ એન્થાલ્પીની વાત કરી। હવે ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે છે એ સંસ્પંદન રચનાઓની વાત કરવાની છે। સંસ્પંદન બંધારણ તો એની અંદર એવું અનેકવાર જણાયું છે કે એકલી લ્યુઇસ રચનામાં તો એકલી છે એ લ્યુઇસ રચનાના અણુમાં પ્રાયોગિક રીતે નક્કી કરેલા પ્રાચલ સાથે સુસંગતતા સમજવામાં છે એ શું છે અપૂરતા છે। તો એની અંદર આપણે એક ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે O3 અણુ। તો O3 અણુ છે એ નીચેની છે એ પ્રમાણે રચના છે એ 1 અને 2 વડે છે એ સમાન રીતે શું કરી શકાય તો સમાન રીતે છે એ રજૂ કરી શકાય છે। તો હવે O3 છે તો એનું આપણે શું કરવું છે તો O3 નું છે એ આપણે સંસ્પંદન બંધારણ છે એ બંધારણ આપણે દોરવું છે। તો O3 નું સંસ્પંદન બંધારણ છે એ આપણે લ્યુઇસ રચના પ્રમાણે છે એ આપણે દોરતા પહેલા આવડવું જોઈએ। હવે જો પહેલા હું તમને છે એ અલગથી દોરીને જ દર્શાવું એટલે તમને ખબર પડે કે ભાઈ O3 નું લ્યુઇસ બંધારણ આપણે આવી જ ગયું છે આગળ, પણ તોય ફરીને એક વખત અહીંયા છે એ હું દોરું એટલે તમને ખબર પડે। તો એની અંદર ઓક્સિજન પરમાણુ છે તો એ 3 ઓક્સિજન પરમાણુ હોય। તો એની અંદર આ ઓક્સિજન પરમાણુ, આ ઓક્સિજન પરમાણુ। હવે જો આ ઓક્સિજન પરમાણુ છે તો એ ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, તો અહીંયા 2 ઇલેક્ટ્રોને ભાગીદારી કરી અને ડબલ બંધ બનાવ્યો। આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર પણ કેટલા 6 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા। હવે જો 2 અહીંયા દર્શાવ્યા, હવે 2 અહીંયા છે એ શું છે ઇલેક્ટ્રોન, તો હજી કેટલા વધ્યા 2। તો આ 2 ઇલેક્ટ્રોન જે સિંગલ બંધ છે તો એ સિંગલ બંધના જે ઇલેક્ટ્રોન છે એ આ મધ્યસ્થ પરમાણુના છે। એટલે આ ઓક્સિજને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, આને આપ્યો ને, એટલે આના ઉપર ધન વીજભાર આવ્યો અને આ ઓક્સિજન ઉપર એનો ઋણ વીજભાર આવ્યો। તો વિદ્યાર્થી મિત્રો આ એનું બંધારણ છે, આ એક બંધારણ થયું। હવે જો શું થશે તો એની અંદર છે એ આપણે આનું સંસ્પંદન બંધારણ દોરવું હોય તો આ જે બંધના ઇલેક્ટ્રોન પાછા આ ઓક્સિજનને આપી દેશે। શું થશે આ ઓક્સિજન, એટલે જો આ ઓક્સિજન હતો ડબલ બંધનો સિંગલ બંધ થઈ ગયો, અહીંયા 4 હતા અને બંધના 2 મેળવ્યા, તો બંધના 2 મેળવ્યા એટલે 6 થઈ ગયા, 6 ને એક આવડો આ બંધનો એટલે ટોટલ કેટલા થયા 7, એટલે 6 હોવા જોઈએ, એક વધારાનો એટલે માઇનસ થઈ ગયું। આ 2 તો હતા એના ઈ દર્શાવ્યા મેં। હવે આ ઓક્સિજન એક બંધ હતો એનો ઈ દર્શાવ્યો। હવે અહીંયા ધ્યાન જો આ 2 ઇલેક્ટ્રોન છે એ અહીંયા એને શું કર્યો ડબલ બંધ બનાવી દીધો, તો આ એનો શું બની ગયો ડબલ બંધ હતો। હવે આ ઓક્સિજન પાસે કેટલા વધ્યા તો કે 4, ઓકે, અને અહીંયા તો એનો પોઝિટિવ ચાર્જ હતો એ જ। તો આ સંસ્પંદન બંધારણ 1 અને આ સંસ્પંદન બંધારણ 2, તો 2 એના છે એ શું મળ્યા તો 2 એના છે એ આપને સંસ્પંદન બંધારણ મળ્યા। તો હવે એ બંધારણ તમને આપેલા છે તો એ બંધારણ તમે જોશો એટલે તમને એની અંદર સિંગલ બંધની બંધ લંબાઈ વધારે હશે તો આની છે 148 પાઇકોમીટર અને આની છે 121 પાઇકોમીટર। તો એ બે જે સંસ્પંદન બંધારણ છે તો એ સંસ્પંદન બંધારણ આપણી બુકમાં દોરેલા છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ તો એની અંદર આપણે તમે આ સંસ્પંદન બંધારણ 1 અને સંસ્પંદન બંધારણ 2 તો એનું વચ્ચેનું જે બંધારણ છે કાંઈ નથી થતું, જો આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય છે એટલે આ બંધારણ આવી ગયું। તો હવે જે આપણો બંધ છે એ ત્વરિત રીતે જે પરિવર્તન પામે છે તો આ સિંગલ બંધ તો ઓક્સિજન છે જ, હવે આ બંધ ડબલ બંધ છે એ પરિવર્તન પામે, તો એ પરિવર્તન પામશે એટલે શું થશે તો એટલે આપણે તૂટક લાઈન વડે દર્શાવવાનું, થોડીક વાર અહીંયા હોય ને થોડીક વાર અહીંયા હોય એટલે એને આપણે કઈ લાઈન વડે દર્શાવ્યો તૂટક લાઈન વડે। જો ઓક્સિજન ડબલ બંધની બંધ લંબાઈ છે એ કેટલી હોય તો 121 પાઇકોમીટર હોય અને ઓક્સિજન સિંગલ બંધની બંધ લંબાઈ છે એ કેટલી હોય તો કે 148 પાઇકોમીટર હોય। પણ જો O3 અણુને આપણે પ્રાયોગિક રીતે માપવામાં આવ્યું તો પ્રાયોગિક રીતે આપણે ઓક્સિજન વચ્ચેની બંનેની બંધ લંબાઈ આપણે સરખી મળી। જો આ થિયરિટિકલ છે તો આ છે એ થિયરિટિકલ છે, પણ O3 ના અણુને આપણે પ્રાયોગિક રીતે જો માપવામાં આવી તો પ્રાયોગિક રીતે આપણે કેટલી મળી તો 128 પાઇકોમીટર મળી। તો
તો એની અંદર બંનેની બંધ લંબાઈ સરખી હોવાના કારણે આપને કીધું કે ભાઈ આ બંધ છે એ ત્વરિત રીતે શું થતો હોય, તો ત્વરિત રીતે છે એ પરિવર્તન પામતો હોય છે. એટલે સિંગલ બંધની બંધ લંબાઈ કરતાં ઓછી અને ડબલ બંધની બંધ લંબાઈ કરતાં વધારે મળી એટલે એની અંદર બંનેની મધ્યમમાં 128 પાઇકોમીટર મળી. તો આ એના સંસ્પંદન બંધારણ છે. ઓકે, હાલો તો એ હવે આપને મેં તમને જે સમજાવ્યું એ ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે, તો એના શબ્દની વાત કરી દઈએ. તો બંને રચનાઓમાં ઓક્સિજન ઓક્સિજન એકલ બંધ છે અને ઓક્સિજન ઓક્સિજન ડબલ દ્વિબંધ પણ છે. તો સામાન્ય રીતે ઓક્સિજન ઓક્સિજન બંધ અને ઓક્સિજન ડબલ બંધની બંધ લંબાઈ અનુક્રમે કેટલી હોય, તો સિંગલ બંધની બંધ લંબાઈ 148 પાઇકોમીટર અને ડબલ બંધની બંધ લંબાઈ છે એ 121 પાઇકોમીટર છે. તો પ્રાયોગિક રીતે જો નક્કી કરવામાં આવ્યું O3 અણુ, આ થિયરિટિકલ છે, તો પ્રાયોગિક રીતે જો નક્કી કરવામાં આવ્યું તો O3 અણુના છે એ O3 અણુની બંધ લંબાઈ સરખી જ એટલે કેટલી 128 પાઇકોમીટર છે. તો આમ O3 અણુના છે એ ઓક્સિજન ઓક્સિજન બંધની લંબાઈ એકલ બંધ અને દ્વિબંધની વચ્ચે છે, જે લ્યુઇસની ઉપર દર્શાવેલી બંને રચનાઓથી રજૂ કરી શકાય નહીં. એટલે આપણે છે એ આ બંધારણ છે એ શક્ય છે. જે લ્યુઇસની પહેલું અને બીજું બંધારણ દર્શાવ્યું એ દર્શાવી ન શકાય. શું કા ન દર્શાવી શકાય? કારણ કે એમાં એક સિંગલ બંધ દર્શાવ્યો અને એક ડબલ બંધ દર્શાવ્યો. તો સિંગલ બંધની બંધ લંબાઈ 148 પાઇકોમીટર હોવી જોઈએ અને ડબલ બંધની બંધ લંબાઈ 121 પાઇકોમીટર હોવી જોઈએ. પણ એવું થતું નથી, કારણ કે એની અંદર શું થયું, તો એની અંદર છે એ આપણે આ જે પરમાણુ દોર્યો તો એ પરમાણુની અંદર પ્રાયોગિક રીતે નક્કી કર્યું તો 100 ને કેટલી થઈ 28 પાઇકોમીટર થઈ. તો હવે આપણે છે એ લ્યુઇસની રચનાથી સમજાવી શકાય નહીં. તો O3 અણુ જેવા માટે ચોક્કસ રચના દર્શાવવામાં મુશ્કેલી પડતી હોવાના કારણે તેના સંસ્પંદનોનો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો હતો. તો આ સંસ્પંદનના ખ્યાલ પ્રમાણે કે જ્યારે એક જ લ્યુઇસ રચના અણુને ચોકસાઈથી વર્ણવી શકે નહીં, તો ત્યારે સમાન ઉર્જા કેન્દ્રના સ્થાન અને બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો દર્શાવવા ઘણા પ્રમાણિત સ્વરૂપો છે એ શું કરવામાં આવ્યું, ગણતરીમાં લેવામાં આવ્યા અને તેની સંકર રચના અથવા અણુઓનું ચોકસાઈપૂર્વક છે એ વર્ણન કરે છે. તો આમ O3 અણુ માટે ઉપર પ્રમાણે બે રચનાઓ દર્શાવી છે અને તેમને સંકર એટલે કે રચના 3 પહેલું અને બીજાનું સંકરણ એટલે રચના 3. તો O3 અણુની સાચી રચના રજૂ કરે છે. કયું બંધારણ સાચી રચના રજૂ કરે છે? ત્રીજું બંધારણ. તો આને સંસ્પંદન સંકર પણ કહેવામાં આવે છે. અને સંસ્પંદન છે એ બે શીર્ષવાળા તીર વડે છે એ દર્શાવાય રજૂ કરવામાં આવે છે. એટલે સંસ્પંદન બંધારણ દોરો ને ત્યારે આવા બે શીર્ષવાળા એટલે આવું તીર છે એ તીર દર્શાવવાનું. તો જો તમે આગળ આકૃતિની અંદર જોશો એટલે તમને છે એ સંસ્પંદન બંધારણ વચ્ચે છે એ સંસ્પંદન બંધારણ વચ્ચે કેવું તીર દર્શાવવાનું, તો એની અંદર છે એ બે શીર્ષવાળું છે આવું તીર દર્શાવવું. ઓકે, ખબર પડી? હાલો, તો એની અંદર બીજું પણ આપને એક ઉદાહરણ આપેલું છે કોયડાની અંદર, તો એની પણ આપણે વાત કરી દઈએ. તો એની અંદર સંસ્પંદન રચના કેટલાક અન્ય ઉદાહરણોમાં પણ સમજાવી શકાય. તો એની અંદર કાર્બોનેટ આયન એટલે CO3-2, કાર્બોનેટ આયન એટલે શું થાય, CO3-2 અને બીજું કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. ઓકે, તો બંનેના છે એ શું દોરવાના છે, તમારે સંસ્પંદન બંધારણ સમજાવવાના છે. તો એના પણ આપણે સંસ્પંદન બંધારણ સમજાવીએ. તો એની અંદર CO3 આયન છે, તો CO3 આયનની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ આપણે CO3 અણુનો આકાર દોરવાનો છે. એટલે CO3-2 નો લ્યુઇસ રચના દોરવી હોય એટલે એનો મિનિંગ આપણે ગયા આગળના લેક્ચરોની અંદર સમજાવેલું છે. -2 નો મિનિંગ શું થાય, તો -2 એટલે કે વધારાના છે એ શું કરે, તો વધારાના 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે. તો જો કાર્બન અને ઓક્સિજન વચ્ચે 2 એકલ બંધ, તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે જો 2 કેવા છે, એકલ બંધ.
અને એક દ્વિબંધની હાજરી પર આધારિત લ્યુઇસ રચનાની સાચી રચના દર્શાવવા માટે અપૂરતી છે, કારણ કે તે અસમાન બંધ દર્શાવે છે અને પ્રાયોગિક માહિતીના આધારે CO3-2 આયનમાં બધા જ કાર્બન અને ઓક્સિજન બંધ સમતુલ્ય એટલે સરખા છે અને આથી કાર્બોનેટ આયન વિહિત સ્વરૂપે 1, 2 અને 3ના સંસ્પંદન સંકર તરીકે ઉત્તમ રીતે વર્ણવી શકાય, જે નીચે દર્શાવેલું છે. તો જો એની અંદર તમારે ડાયરેક્ટ ટેક્સ્ટબુકમાંથી છે, એ ટેક્સ્ટબુકમાંથી આપણે ડાયરેક્ટ નથી સમજવું, તમને હું એની અંદર છે એના બંધ અણુ છે એ અણુની રચના કેવી રીતે દોરાય એ તમને શીખવાડવું છે. જો કાર્બન છે તો કાર્બન હોય તો કાર્બનની અંદર તમને ખબર છે તો કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. તો આ ઓક્સિજન છે, આ એક ઓક્સિજન, તો એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એટલે 6 ઇલેક્ટ્રોન છે આપણે અહીં દર્શાવીએ, અહીં દોરવું. આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. હવે આ કાર્બન છે એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. એટલે આ બે ઓક્સિજનની ભાગીદારી કરી એટલે ઓક્સિજનનું અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. હવે જો અહીંયા એક ઇલેક્ટ્રોન વિધા, તો આ ઓક્સિજન છે તો એ ઓક્સિજન 2 ઓક્સિજન છે તો એની અંદર જો તમે લખ્યું છે CO3-2 લખેલું છે. તો CO3-2નું મિનિંગ શું થાય? તો એણે વધારાના 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે, એટલે આ ઓક્સિજને 1 ઇલેક્ટ્રોન વધારાનો મેળવ્યો, આ 1 ઇલેક્ટ્રોન વધારાનો મેળવ્યો, એટલે આ એક સિંગલ બંધ થઈ ગયો, આ એક શું થયો? સિંગલ બંધ થઈ ગયો. તો હવે આની અંદર ઓક્સિજનની જે બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન હતા તો એ તો 6 જ ઇલેક્ટ્રોન એમનું રહ્યા, એટલે આ આખા બંધારણ ઉપર તમારે છે એ શું ચાર્જ દર્શાવવો જોશે? -2. તો આ લ્યુઇસ બંધારણ થઈ ગયું. હવે આના 3 સંસ્પંદન બંધારણ દોરવા હોય તો આ પહેલું. હવે બીજું બંધારણ તો કાંઈ નથી કરવાનું, આ બંધને છે એ તમારે શું કરવાનો? અહીંયા ટ્રાન્સફર કરવાનો. પણ એ બંધ એવી રીતે સીધો ટ્રાન્સફર ન થાય હો. એ કેવી રીતે ટ્રાન્સફર થાય? તો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવશે, તો એ 2 ઇલેક્ટ્રોન બંધ બનાવશે તો આ બંધના ઇલેક્ટ્રોન કોને આપી દેશે? આ ઓક્સિજનને આપી દેશે. એટલે જો અહીંયા બંધારણ દોરું છું, આ ઓક્સિજન પાસે 4 હતા તો હવે કેટલા થઈ ગયા? 6. અને ડબલ બંધનો કેવો બંધ થઈ ગયો? સિંગલ. આ કાર્બન, અહીંયા જે ઓક્સિજન હતો એની બાહ્યતમ કક્ષામાં 6, તો એ તો 6 આપણે લખી નાખ્યા. અહીંયા ડબલ બંધ, અહીંયા 6 હતા તો હવે કેટલા થઈ ગયા? 4. તો એવી જ રીતે હજી તમે શું કરી શકો? તો કે આ બંધ છે એ અહીંયા ડબલ બંધ બનાવશે, તો આ બંધના ઇલેક્ટ્રોન પાછા આ ઓક્સિજનને આપી દેશે. તો હવે એ તો આવડે તમને. તો આ બીજું બંધારણ અહીંયા દોરશો એનું શું થશે? ત્રીજું બંધારણ. તો એ 3 છે એ લ્યુઇસના રચના પ્રમાણે એના શું દર્શાવી શકાય? તો સંસ્પંદન બંધારણ દર્શાવી શકાય. પણ જો 3 સંસ્પંદન બંધારણ જે આપણે દર્શાવ્યા તો એ 3 સંસ્પંદન બંધારણની અંદર તમને જોશો તો એની અંદર શું થશે? તો એ 3 બંધારણની અંદર એક ડબલ બંધ જોવા મળશે. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો એક શું જોવા મળશે? ડબલ બંધ. અને 2 કાર્બન અને ઓક્સિજન વચ્ચેના કેવા બંધ જોવા મળશે? સિંગલ બંધ. તો આપણે પ્રાયોગિક રીતે જો નક્કી કરવામાં આવ્યું તો CO3 ની અંદર તો શું છે? તો કે ભાઈ CO3 ની અંદર તો છે એ 3 બંધ સમતુલ્ય છે. તો અહીંયા જે એના બંધારણ છે 1, 2 અને 3, તો એના કેવા? કાર્બોનેટ આયનના વિહિત સ્વરૂપે છે એના સંસ્પંદન સંકર તરીકે ઉત્તમ રીતે વર્ણવી શકાય. એટલે કહેવાનો મતલબ કે આ CO3ના છે એ 3 છે એ શું છે? તો એ CO3ના 3 શું છે? તો CO3ના 3 એના સંસ્પંદન બંધારણ છે. ઓકે, હાલો. તો એવી જ રીતે હજી એક કોયડો જોઈ લઈએ. CO2 અણુ, શેની વાત કરવાની છે? CO2. તો CO2 ની અંદર છે તો CO2 ની અંદર પણ આપણે વાત કરીએ તો કે આ કાર્બન. હવે કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન. અને આ ઓક્સિજન 2, તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 6. તો અહીંયા છે એના શું થયા? 6 ઇલેક્ટ્રોન. રેડી? એટલે અહીંયા ડબલ બંધ બનાવ્યો, કાર્બન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, અને અહીંયા શું બનાવ્યો? ડબલ બંધ બનાવ્યો. ઓકે, તો હવે એની અંદર છે એના સંસ્પંદન બંધારણ દોરવા હોય તો એના સંસ્પંદન બંધારણ કેવી રીતે દોરાશે? તો એ છે એ આપણું પહેલું બંધારણ આવ્યું. શું આવ્યું? પહેલું બંધારણ. તો એની અંદર છે એ પહેલું બંધારણ છે, તો આ જે બંધારણ છે એ પહેલું બંધારણ. રેડી? ડબલ બંધ ઓક્સિજન, ડબલ બંધ ઓક્સિજન. હવે એની અંદર આ જે છે એ શું કરશે? તો આ બંધના ઇલેક્ટ્રોન છે એ આ ઓક્સિજનને આપી દેશે. એટલે અહીંયા શું થઈ ગયું? સિંગલ બંધ. એટલે જો એ જે ઓક્સિજન છે
તો એ આ ઓક્સિજન છે તો એ ઓક્સિજન 4 હતા, 2 મેળવી લીધા એટલે 6, ડબલ બંધનો સિંગલ બંધ થઈ ગયો. આ કાર્બન. હવે એની અંદર આ જે ઇલેક્ટ્રોન છે એ અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બંધ હતો, ત્યાં એનો શું થઈ ગયો? ટ્રિપલ બંધ. એટલે આ જે ઓક્સિજન છે એની પાસે 4 હતા તો વિધા કેટલા? 2. તો એવું તમે આ બાજુ બનાવ્યું એટલે આ સંકરણ છે તમને સંસ્પંદન બંધારણ 2 મળ્યું. તો એવું જ તમે આ ઓક્સિજન સાથે કરો તો એ સંસ્પંદન બંધારણ છે એ શું મળશે આપને? 3 મળશે. તો આ 3 એના છે એ શું મળ્યા? CO2 ના સંસ્પંદન બંધારણ. તો CO2 માં સંસ્પંદન બંધારણ 1, 2 અને 3 3 વિહિત સ્વરૂપો છે એ સ્વરૂપો શું કર્યા છે? આપણે દર્શાવ્યા છે. તો એની અંદર પણ આપણે સમજી લઈએ. હાલો જો CO2 માં છે એ CO2 માં શું કર્યું આપણે? તો CO2 માં કાર્બન અને ઓક્સિજન વચ્ચે તો CO2 માં કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ પ્રાયોગિક રીતે 115 પાઇકોમીટર નક્કી કરાય છે. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ તથા કાર્બન અને ઓક્સિજન વચ્ચેની ત્રિબંધની બંધ લંબાઈ સામાન્ય રીતે અનુક્રમે કેટલી હોય? તો કાર્બન અને ઓક્સિજન ડબલ બંધ હોય તો 121 પાઇકોમીટર અને જો ત્રિબંધ હોય તો 110 પાઇકોમીટર છે. તો CO2 માં કાર્બન અને ઓક્સિજન C ડબલ બોન્ડ O અને C ટ્રિપલ બોન્ડ O ના મૂલ્યોની વચ્ચે એટલે જો 115 પાઇકોમીટર છે. 110 એટલે કોની બંધ લંબાઈ થઈ? તો એક બંધ લંબાઈ છે એ ટ્રિપલ બંધની થઈ. 121 ડબલ બંધની. પણ એની વચ્ચેની કેટલી મળી આપને? 115 પાઇકોમીટર છે. આથી સ્પષ્ટ થાય છે કે એક જ લ્યુઇસ રચનાનું આનું સ્થાન દર્શાવી શકે નહીં અને તેથી એક કરતાં વધારે લ્યુઇસ રચનાઓ લખવી જરૂરી બને અને ગણતરીમાં લેવું પડશે. તો CO2ની ઉત્તમ રચના છે 1, 2 અને 3 વિહિત સ્વરૂપોની સંકર અથવા સંસ્પંદન બંધારણથી દર્શાવી શકાય. તો એ 3 બંધારણો છે એ બંધારણો મેં તમને સમજાવ્યા. તો એ CO2ના છે એ 3 શું છે? સંસ્પંદન બંધારણો છે. ઓકે. તો એની અંદર સામાન્ય રીતે આપણે કહી શકીએ કે સંસ્પંદન છે એ શું કરે છે? તો 12મા ધોરણની અંદર આપણે સંસ્પંદન બંધારણો છે તો એ બંધારણોનો આપણે ઉપયોગ આવશે કે ભાઈ સંસ્પંદન અણુને છે એ શું બનાવે છે? સ્થાયી બનાવે છે. કારણ કે સંસ્પંદન છે એ સંકરની ઉર્જા છે એ કોઈ પણ વિહિત સ્વરૂપ છે એ રચના કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. એટલે જેટલા સંસ્પંદન બંધારણ વધારે મળે ને એટલો તે અણુ છે ને એ અણુ કેવો હોય? તો એટલો અણુ છે એ વધારે સ્થાયી હોય. એ આપણે હમણાં છે એ ઓર્ગેનિકના ચેપ્ટર ભણશું ત્યારે તમને છે એ તમને એનો ખ્યાલ આવશે. તો એની અંદર બીજો ટોપિક છે કે સંસ્પંદન છે એ એકંદરે બંધની ખાસિયતની સરાસરી કરે છે. એટલે આપને આમ ખબર પડી કે O3ની અંદર છે સંસ્પંદનની ઉર્જા 1 અથવા 2 ના વિહિત સ્વરૂપોની ઉર્જા કરતાં કેવી હોય છે? નીચી હોય છે. એટલે ઓલું બેયનું મધ્યમનું વચ્ચે દર્શાવ્યું હતું ને O3નું એના કરતાં આની છે એ બંનેની ઉર્જા છે એ ઉર્જા કેવી હોય? તો બંનેની ઉર્જા છે એ નીચી હશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવામાં આવી તો એ વાત છે શેની છે? સંસ્પંદન છે એ સંસ્પંદન બંધારણની વાત કરેલી છે. તો એ સંસ્પંદન બંધારણો છે એ સમજ્યા. હવે આવતા લેક્ચરની અંદર સંસ્પંદન બંધારણો છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર આપણે બંધની ધ્રુવીયતા છે તો એ બંધની ધ્રુવીયતાનો આપણે છે એ શું કરવું છે? અભ્યાસ છે એ અભ્યાસ કરવો છે. ઓકે. હાલો તો અહીંયા સુધી કમ્પ્લીટ. O3ની અંદર આપણે સંસ્પંદન બંધારણ જોયું તે અને 2 કોયડાઓ છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર બંધની ધ્રુવીયતા છે એનો આપણે અભ્યાસ કરીશું.